દેવને ઉપસ્થિતિમાં આપણે દરેક આવી ચૂક્યા છે, માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. સાથે આ ઠેકાણે ચર્ચમાં બેઠેલા ફૂલપીઠ પર દેવના દાસો છે, એને આગેવાન પડતા ભાઈઓ છે, એને ચર્ચના બહાર પણ બેઠેલા ભાઈઓ અને બહેનો છે, ભાઈઓ અને બહેનોને અંદર બેઠેલા ભાઈઓ અને બહેનોને બધાને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર આવકારું છું અને બધાને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. સલામ. હાલેલુયા, હાલેલુયા. આજના વચનની વિશે છે તમે દેવના સાક્ષી છો. સાક્ષી વિશે શીખવાના છે અને તેની સાથે સાથે આજે આપણી સાક્ષી પણ અહીંયા સાંભળવામાં આવશે કે પ્રભુ અદ્ભુત કામ કર્યો છે, જેને જીવનના અંદર પ્રભુએ સંતાનનો આશીર્વાદો આપ્યા છે. એને તેનું સાક્ષી આપણે પછી સંદેશ પૂરો થાય પછી એ પરિવાર દ્વારા સાક્ષી આપણે સાંભળીશું. બેનનું નામ છે મનીષા, એને એનું પતિનું નામ છે અનિલ અને એની દીકરીનું નામ છે વિહા. અને દેવે અદ્ભુત એના જીવનમાં કામ કર્યું છે, માટે આપણે એના મુખથી સાક્ષી સાંભળીશું. એને મેં કેમ કે તે કરતા એનું મુખથી સાક્ષી પછી આપણે સાંભળીશું. હા, તો એ સાક્ષી પણ છે અને આજના વચન વિષય પણ છે તમે મારા સાક્ષી છો. હા, આપણે દરેક વ્યક્તિઓ ઈસુની સાક્ષી બનવાનું છે. બનવાનું છે નહીં? હા, વાલમો એવો વિશ્વાસ ઉત્પન્ન કરવાનું છે કે પ્રભુ મારા હોકમાં બી ચમત્કાર કરશે, પ્રભુ મને બી સંતાનનો આશીર્વાદ આપશે, પ્રભુ મને બી સાજોપણો આપશે, પ્રભુ મારું ઘર બદલી નાખશે, મારા જીવનમાં કંઈક અગત્યવાના છે એ જો ઈશ્વર મને પૂરું કરશે તો હું દેવની સાક્ષી બનીશ. હા, કોની સાક્ષી બનીશ? દેવની. માટે પ્રથમ આપણું દેવનું નામ લેવું જોઈએ, પછી પ્રાર્થના કરનાર વ્યક્તિનું નામ પાછળ. કારણ કે જે કરે છે તે કોણ કરે છે? દેવ કરી શકે છે. સારું, અદ્ભુત સાક્ષી આપણે પરિવારના મુખ દ્વારા સાંભળીશું. પછી બી કંઈક સાક્ષીઓ છે અને તે સાક્ષી પણ આપણે પાછળ પણ એ સાંભળીશું. આવો આપણા જીવનના અંદર દેવે જો આપણે જીવનના અંદર મુલાકાત કરી, પ્રભુએ આપણા આંખમાંથી આંસુ લૂછ્યા હોય તો આપણે દેવની સાક્ષી બનવાનું જરૂર છે. હાલેલુયા. આવો જા વાંચીશું, સાક્ષી સાંભળશું. પહેલો શબ્દ આવશે સાક્ષી, પછી બીજા વચન વાંચશું તેમાં સાક્ષીનો શબ્દ નહીં આવશે, પરંતુ દેવનો આભાર માનવો અને દેવની કૃતિ. હા, અને છેલ્લો શબ્દ આવશે તમે દેવનો સાક્ષી છો. આપણે 4 જગ્યા પર આજે દેવના વચનો વાંચવાના છે. સારું, શરૂઆત કરીશું યહાનની સુવાર્તા. યહાનની સુવાર્તા તેમના અધ્યાય 21મો અધ્યાય અને વાંચીશું આપણે 24મી કલમ. જે શિષ્ય આ વાતો સંબંધી સાક્ષી આપી છે, જે શિષ્ય આ સંબંધી સાક્ષી આપી છે. વચન આપણે અહીંયા આજ મથાળું આજે મૂકવાનું છે. આપણે જે શિષ્ય આ વાતો વિશે સાક્ષી આપી છે, કઈ વિશે ને? ઈસુ ખ્રિસ્તના વિશેના. હા, તો ઈસુ ખ્રિસ્તની સાક્ષી બનાવવા માટે પ્રભુ આપણા જીવનમાં પણ મુલાકાત કરે છે. હાલેલુયા. આપણા જીવનમાં કઈ આપણે સંકટમાં આવ્યા હોય, કઈ પરીક્ષણમાં આવ્યા હોય, આપણું વિચારોમાં કદાચ શૈતાને આપણું મનને બાંધી નાખ્યું હોય. આજે એવું પણ બની શકે છે માણસના જીવનમાં વિચારો શૈતાન નાખે ને વિચારોમાં શૈતાન એને બાંધી નાખે. હા, આનો જેનો વ્યક્તિના વિચારોમાં શૈતાન બાંધી નાખે ને તેનું પ્રાર્થના કરવા મન નહીં થાય. હા, અને વચને ભક્તિ સભામાં બેસે ખરો, પરંતુ એનું ધ્યાન નહીં લાગે. કેમ? એના વિચારોમાં શૈતાન આવીને શું કરે છે? એના મનને બાંધી નાખે છે. એટલે એને સમજાતું નથી અને એના મનમાં એ વચન બી રહેતું નથી. અને મીટિંગ છૂટ્યા પછી કઈ વિષય વચન વિશે શીખ્યા? અરે મને યાદ નથી. મસ્ત રે, બહુ સરસ તે, બહુ સરસ, સરસ તે બહુ છે, પણ એના મનમાં એ વચન રહેતું નથી. કહેવાનો મતલબ મારું એ છે કે માણસના મન શૈતાન શું કરી નાખે છે? બાંધી નાખે છે. પરંતુ આ દિવસોના અંદર પ્રિય વહાલા ભાઈઓ અને બહેનો, આપણે દેવની સાક્ષી થવા માટે ધારતા હોય, વિચારતા હોય તો એક જ કામ તમે કરો. પ્રભુની ઉપસ્થિતિમાં આવીને કહો કે પ્રભુ મારું મનને ખોલી દે.
મારા વિચારોને તારા અભિષેકના બંધનમાં રાખ. મારા અંતઃકરણમાં વિશ્વાસ ઉત્પન્ન થાય. મને પ્રાર્થનાનો દિવસ લગાવવા માટે આત્માનો અભિષેક લેવાની જરૂર છે. જ્યારે માણસ દેવની હાજરીના અંદર પુકારતા પુકારતા રોડી પડશે, ઓટોમેટિક એના મન પરથી બંધનો તૂટી જશે અને દેવનો અભિષેક એને ઓળખી લેશે. અને વહાલાવો, સાચું શું છે અને ભૂંડું શું છે તે બી એને સમજાઈ જશે. અને એનું હૃદય દેવના વચનને ભંડાર બની જશે અને પવિત્ર આત્મા એના મન પર દેવના વચન લોખી આપશે. અને ત્યારે એના જીવનના અંદર મન તલપપડ થઈ જશે. હું દેવની સાક્ષી બનીશ, હું દેવનું નામ ઊંચું કરીશ. પ્રભુએ મારા હકમાં ચમત્કાર કરી છે તો હું પ્રભુની મહિમા પ્રગટ કરીશ. મારા પ્રભુ, મારો વહાલો પ્રભુ, મારા પ્રભુનું નામ હું ઊંચું કરીશ. એના મનના અંદર એકદમ એના મનના એવો વિચાર આવી જશે કે હું પ્રભુના માટે કંઈક કરી નાખીશ. હાલેલુયા. પ્રિય વહાલાવો, આ દિવસના અંદર દેવના લોકોને પ્રભુ એ જ વાતો કરે છે કે જેવી રીતે ઈસુએ વાત કરી, શિષ્ય તમે દેવનો સાક્ષી છો. શિષ્યની વાત કરી. શું કરી? કે હો લોકો, તમે મારા સાક્ષી છો. કોના સાક્ષી છો? દેવના સાક્ષી છો. એને વાત કરી. અને ચેલાઓની સાથે પ્રભુ જેવી વાત કરી તેવી રીતે ચેલાઓ જ્યાં ગયા તા ઈસુને પ્રગટ કરવા લાગ્યા. હા મિત્રતાઓ, આજે પ્રભુ તમારા હુકમાં, તમારા જીવનમાં જો કામ કરતો હોય તો તમે દેવનો મહિમા પ્રગટ કરવા માટે પાછળ નહીં થાવો. તમે દેવનો નામ ઊંચો કરવા માટે તત્પર રહો. સમય પર મનુષ્યને કહેવામાં આવે તમે સાક્ષી આપશો, અરે નહીં અપાઈ હે, મને તો રોડાઈ જવાય હે, અરે નહીં અપાઈ હે, મને તો ધ્રુજારી આવી જાય છે, મને નહીં અપાઈ હે, મને તો ગભરામણ થઈ જાય છે, મને તો નહીં અપાઈ હે, હું કેવી રીતે આપીશ? વહાલાવો, ગભરા પડવું અને ધ્રુજારીને ભય એવો જીવનના અંદર આવતું હોય તો દેવને પાસે સામર્થ માંગો. હાલેલુયા. અને દેવનો સામર્થ તમારા પર આવશે ત્યારે તમે હિંમતથી ઊભા થઈને કહેશો, હું ઈસુની સાક્ષી આપીશ. મારા હકમાં, મારા પરિવારમાં, મારા દીકરાઓના જીવનમાં, મારા ઘરમાં, મારા વ્યક્તિગત જીવનમાં પ્રભુએ મુલાકાત કરી લીધી છે. અને એ વાત કહેવા માટે તમે પાછા નહીં થશો. દેવ તમને મદદ કરશે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે. ગઈકાલે હું મીટિંગ કરવા ગઈ તા, એક સાક્ષી આવી તા. હા, અને એ તો હું નહીં જાણતી હતી. બહેનોને મીટિંગ હતી અને તે સમયના અંદર પ્રભુએ ભવિષ્યવાણી સાથે વાતો કરી કે બેન, તમારા જીવનમાં ઘણા દેવે અદ્ભુત કામો કર્યા છે, તમે દેવના સાક્ષીને કેમ રોકી રાખી છે? દેવની સાક્ષી પ્રગટ કરો. દેવે તારા હકમાં કામ કર્યા છે. અને વહાલાવો, અદ્ભુત દેવે એના હકમાં કામ કરેલા હતા. અને મીટિંગ સંદેશ પૂરો થઈ, હું મારા વેળે બેસી ગઈ ત્યારે બેનને સંચાલકે સમય નહીં આપ્યો તો પણ ઉઠી જલ્દીથી એક સ્ટેજ પર આવી ગઈ ને કહી કે હું મારી સાક્ષી પ્રગટ કરીશ. કારણ કે દેવના દાસીના મારફતે બોલ્યો. હું તો મને નહીં ખબર હતું, એટલે દાસીને નહીં ખબર હતું, અને મને પણ એવું નહીં, પરંતુ મને એટલી ઈચ્છા હતી કે દાસીના મારફતે પ્રભુ આજે જે વાત કરશે મારા માટે, અને પ્રભુ જે બોલ્યા તે સાચી વાત હતી. અને વહાલાવા, મારી કહેવાની વાત છે કે દેવને સાક્ષીને કોઈ દિવસે ઢાંકી રાખવાનું જરૂર નથી. હાલેલુયા. વહાલાવા, જે તમારા હોકમાં પ્રભુએ કર્યું હોય અને હજુ નથી કર્યું તો વિશ્વાસ રાખો, અને હજુ કરી ચૂક્યા હોય તો દેવની સાક્ષી આપો. પરંતુ દેવને હંમેશાના માટે મહિમા આપવા માટે દેવના લોકોએ તૈયાર થવાનું જરૂર છે. હાલેલુયા. ચલાને ઈસુએ વાત કરે, પુનઃસ્થાન થયા પછી ઈસુએ વાત કરીને કહ્યું કે જે શિષ્યો આ વાતો સંબંધિત સાક્ષી આપી. શું કરી? ઈસુ વિશેની સાક્ષી શિષ્યોએ આપી. કોણે આપી? દેવના લોકોએ, શિષ્યોએ એની સાથે હતા.
એની સાથે ફરતા હતા અને એણે જે જે જોયું, જે જે અનુભવ કર્યો તેની સાક્ષી એ આપવા લાગ્યા. હાલેલુયા. આપણે પણ વર્ષથી વહાલાવો કોઈકને કોઈકને વહાલાવો આપણે કે વિશ્વાસ થઈને 50 વર્ષ થઈ ગયા હોય, 30 વર્ષ થઈ ગયા હોય, 10 વર્ષ થઈ ગયા હોય, કેટલાક વર્ષ થઈ ગયા હોય, પરંતુ એકે બી આપણા પોતાના પગે ઊભા થઈને આપણી મેં સાક્ષી નહીં આપી હોય તો આપણે કેવી રીતે ઈસુને સેલા થઈ શકશું, કેવી રીતે ઈસુને સાક્ષી થઈ શકશું? પરંતુ વહાલાવો આ સમય છે, આ સમયને સદુપયોગ કરીએ. વર્ષથી આપણા હોકમાં દિવસ અઠવાડિયામાં બી પ્રભુએ આપણા જીવનમાં કામ કર્યા હોય તો પ્રભુને વાતને વર્ણન કરતા રહો. હાલેલુયા. અમે પરિવારની બી સાક્ષી હે. અમે ઓરાડ જાયેલ 2017ની અંદર ને 7 વર્ષ જાયેલે ને 7 વર્ષ પાસે બાળકીનો આશીર્વાદ દેનો આમ્હાલ હોસ્પિટલની અંદર હે ને 7 વર્ષ સુધી અમે દેખાડ્યા પણ અલગ અલગ જવાબ દેવામાં એનો આમ્હાલ 2019ની અંદર પ્રેગ્નન્સી રોઈ પહેલી વાર એને ત્યાંમાં રક્તસ્રાવ જાયો. ત્યાંમાં દુખાવા હાથે હે ને હોસ્પિટલની અંદર ગઈ એને 1.5 મહિનાની અંદર હે ને રક્તસ્રાવ જાયો. ત્યાંમાં ડૉક્ટર આખે બાળકનો વિકાસ નહીં જાયેલો હે. અહીંયા આખ્યા એને ગર્ભાશય સાફ કરવામાં એની ગર્ભાશય સાફ કો અહીંયા એની પાસે 2 વર્ષ પાસે તેરી બી કાંઈ ટ્રીટમેન્ટ હે આ તીથી કાંઈ લાગુ નહીં પડે. ડૉક્ટર આખે ગર્ભાશયની દિવાલ પાતળી હોઈ ગયેલી હે, એને એ જાગો ખરાબ હોઈ ગયેલો હે, ગર્ભાશયની અંદર લોહી અવર જવર નહીં ચાલે બરાબર. તે એને ટ્રીટમેન્ટ પડી લાંબા ટાઈમ સુધી. અમે 2022 સુધી ટ્રીટમેન્ટ લીધી. ડૉક્ટર આખે ઓલી દવા દેની તે ટ્રીટમેન્ટ કાંઈ લાગુ નહીં પડે. ડૉક્ટર આખે ગર્ભાશયને જાગો હોય તો ખરાબ હોઈ ગયેલો હે. અહીંયા ને ડૉક્ટર આખે બાળક તો અમે નહીં રોનારા. ડૉક્ટરમાં ને કોઈ સમજાડે જે કોઈ તુમાં જાડવા જમીનની અંદર ઠાંત હે તો એ જાગો હારો જોજે તો ત્યાં જાડવા હારા ત્યાં જાડવા વિકાસ હોનારો. તે કોઈ બાળક માટે બી જાગો હારો યોજનારો એ કોઈ ડૉક્ટર સમજાડે આમ્હાલ. ડૉક્ટરે એ કોઈ જવાબ દઈ દેનો એને 2 મહિના પાસે પાછી પ્રેગ્નન્સી રોઈ. તો ડૉક્ટર આખે કાંઈ નહીં દેવાય ચમત્કાર કોઈ એને 2 મહિના પાસે પાછી બાળક રોયા. એને સોનોગ્રાફી કરવામાં એની તો ડૉક્ટર આખે બાળકનો વિકાસ નહીં જાયેલો હે આજુ અહીંયા આખ્યા ને સોનોગ્રાફી પાછી કોઈ તે ડૉક્ટર આખે બાળકના ધબકારા હે ત્યાં બંધ હોઈ ગયેલા હે. અહીંયા આખ્યા એને પાછી હે ને ગર્ભાશય સાફ કરવામાં એના એ કોઈ બેનવાર હે કોઈ અહીંયા પાસે વાટ જોતા એક વર્ષ જાય ટ્રીટમેન્ટ ચાલી. એને ટ્રીટમેન્ટ ચાલી તારી કાંઈ લાગુ નહીં પડે. એને 2023ની અંદર ડૉક્ટર પાસે ગઈ એને ત્યાં હઈને સોનોગ્રાફી કરવામાં એની સોનોગ્રાફી કોઈ ડૉક્ટર ફાઇલમાં લખી દેના. સોનોગ્રાફી કાઢી ત્યાં યોખલી જ ગયેલા એટલે ડૉક્ટરે માં કાંઈ જવાબ નહીં દેનો, પરંતુ ફાઇલમાં લખવામાં એને સોનોગ્રાફી કોઈ અને ફાઇલમાં ડાબી સાઈડે જે ગાંઠ હે તે કેન્સરની હે એને જાળે બાંધેલે હે. કોઈ ડૉક્ટરે ફાઇલમાં લખી દેવામાં એના મન કાંઈ આખ્યા નહીં. વખતે જઈને ફાઇલમાં અહીંયા એને ફાઇલમાં લખવામાં એના તે દેખ્યા તે ખૂબ ટેન્શન લાગ્યા ને તે ગાંઠ હતી તે સાઈડેમાં દુખે બી એને બળતરા બી હોય. પાસે 10 દી સુધી અહીં હોસ્પિટલની અંદર નહીં દેખાડી. આમાં અહીં આમ હાલ ખબર પડ્યા એટલે આમાં અહીં એને પ્રાર્થના કાઢા ઝરપાણા અહીં એને પ્રાર્થના કોઈ તે દાસી આમ હાલ આખ્યા કંઈ શુક્રવાર હાડી બાળકના માટે પ્રાર્થના કોવા મીહે તો તુમાં એ જા એને તે કોઈ આમાં પહેલે શુક્રવારે એને ને પહેલે શુક્રવારે આમાં પરિવાર માટે ભવિષ્યવાણી જાય. તે ભવિષ્યવાણી માખવા મીના કા દેવના આત્મા આખે તુમે વિનંતી નહીં અટકાયા દાવના આખે એને તુમે પરિવારમાં કંઈ અદ્ભુત કામ હોનાર હે. બંધન હે તે બી તૂટી જાય. એને તુમે પરિવાર લાઈને દેવની મહિમા એને દેવની સાક્ષી માટે ઊભા હોય તે કોઈ જામા હે ને એ ભવિષ્યવાણી ઓનાઈ ને એતે રહીએ 4 મહિના અમે પ્રાર્થના કાઢી. એને 4 મહિના ઉપવાસ રાખીને દાસી આંખે તે કે ઉપવાસ રાખીને એને પ્રાર્થના કાઢી ને પ્રેગ્નન્સી રોઈ 4 મહિના પાસે આમ હાલ ખબર બી નહીં પડી કે પ્રેગ્નન્સી રોઈ હી હે. પાસે 4 મહિના પાછી એને એટલે ટોટલ 8 મહિના હોયા ને 5મો મહિનો બોહી ગયો પ્રેગ્નન્સીનો. તો તેરી બી ને ખબર પડ્યા પાસે ખબર પડ્યા તો હવે
આ દાસી ગો પ્રાર્થના કોરા એની એને આખો મહિના કા 9 મહિના સુધી કાંઈ જ ના ઓય બાળક સારા જ રોઈ હે સોનોગ્રાફી કોઈ ત્યાં બી 6 મહિને સોનોગ્રાફી કોઈ ડૉક્ટર આખે બાળક તે સારા જ હે આખે ને 9 મહિના સુધી બાળકલ કાંઈ નહીં જાય એને ડિલિવરી જાય ફેબ્રુઆરીની 29 તારીખે ને બાળક સારા જન્મ દેનો બાળકના કાંઈ બીમારી ના હતી તંદુરસ્ત બાળક હે દેવનો બી આભાર માનું મલુબેનનો બી આભાર માનું મેં હે ને ગાંઠ બી નહીં હે ને કાંઈ નહીં હે ડૉક્ટરે સોનોગ્રાફી કરેલી મોટી સોનોગ્રાફી 3D ને 4D કહેવામાં એનેલ ત્યાં મેં હે ને સોનોગ્રાફી में ગાંઠ બી ગાયબ હોઈ ગઈ આવો વચનની વિશે આપણે શીખી રહ્યા છે તમે દેવના સાક્ષી છો વાંચીશું આપણે લૂકની લખેલી સુવાર્તા જેમના અધ્યાય 17મો અધ્યાય એને 11મી કલમ યરુશલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો યરુશલેમમાં જોતા સમરૂન તથા ગાલિલમાં થઈને ઈસુ ચાલી જતો હતો અને પછી એક ગામમાં તે પેઠો અને એક ગામમાં તે પ્રવેશ થયો એટલે 10 રક્તપીતિયા તેને સામા મળ્યા અને તે સમયમાં 10 રક્તપીતી એટલે 10 કોઢી વ્યક્તિ અને ગામમાં ઈસુ ખ્રિસ્ત પ્રવેશ થયો અને તે સમયમાં ગામમાંથી જે રક્તપીતીને એટલે કોઢી વ્યક્તિને ગામમાંથી કાઢી દીધેલા વ્યક્તિ હતા હા એના 10 વ્યક્તિઓના કદાચ સખરા બી હોય એના પત્ની બી હોય એના પરિવારો હોય પરંતુ કોઈએ નહીં પ્રેમ કર્યો કેમ એના જીવનમાં કોઢથી પીડાતા વ્યક્તિ હતા માટે એણે જે કોઢથી પીડાયેલા વ્યક્તિને અશુદ્ધ કહેવામાં આવે છે શ્રાપિત કહેવામાં આવે છે એવી રીતે એના પરિવારે વિચાર્યું કે 10 વ્યક્તિને આપણે આ ગામમાંથી કાઢી દઈએ અને એ વ્યક્તિ ગામના બહાર રહેતા હતા અને તે સમયમાં ઈસુ ખ્રિસ્તે ગામમાં પ્રવેશ થયો અને તો બીજા માંદા કે દુખી વ્યક્તિ ઈસુને સામે નહીં મળ્યા પરંતુ પ્રથમ કેવા વ્યક્તિ મળ્યા રક્તપિત્તથી પીડાયેલા વ્યક્તિ એની સામે મળ્યા અને એને જોઈને ઈસુને દયા આવી હાલેલુયા શું કહે છે દયા આવી એને માંદાને જોઈને દયાની વાત નથી અહીંયા વાચુતાની વાત કરું છું હા પરંતુ રક્તપિત્તને જોઈને એને દયા આવી આજે વહાલવો જેને ગામમાંથી કાઢી દીધેલા હોય પરિવારમાંથી કાઢી દીધેલા હોય તો એ વ્યક્તિના મન કેટલું દુખી હશે હા કેટલું એના મનમાં વિચારો હશે એનો તો એટલું બધું વિચાર એવું પણ આવ્યું હોય જીવા કરતા મરી જાય તે સારું ખાવા બી નહીં મળે પીવાનું બી નહીં મળે ને પરિવાર બી અમને બધા છોડી દીધા ને કાઢી નાખ્યા અમે કાં જઈએ એવા વિચાર હશે કે નહીં હા હશે આજે એવી જ જિંદગીના અંદર કઈક દિવસોમાં વ્યક્તિ પસાર થાય છે વાલામાં કઈ પરિવારને પ્રેમ કરે બાળકોને પ્રેમ કરે પતિને પ્રેમ કરે બની શકે તા બેનને પ્રેમ કરે બની શકે તા માં હોય તેની પ્રેમ કરે અને સમય પર વહાલાવો જીવનના અંદર જિંદગીમાં એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું જીવનમાં એવું લાગે છે કે હું એકલી પડી ગઈ છું મને કોઈ પ્રેમ કરતા નથી મારા દુઃખને લીધે મારા જીવનમાં સંકટને લીધે મારા જીવનમાં ભૂલ નહીં હોવાની છતાં કોઈક દોષ મૂકે છે કહીને વહાલાવા સમય પર નિશાસા નાખીને આપણા મનને દુઃખી કરીને આપણે અટવાઈ ગયેલા ગુસ્સાઈ ગયેલા હોય પરંતુ જેવી રીતે 10 વ્યક્તિને સામે કોણ મળ્યો ઈસુ ખ્રિસ્તે એ જ ઈસુ ખ્રિસ્તે આજે તમારી પણ મુલાકાત કરવા માંગે છે હાલેલુયા જેવી 10 વ્યક્તિને સામે ઈસુ મુલાકાત કરી 10 વ્યક્તિના સામે એના પત્ની નહીં આવી એના બાળકો નહીં આવ્યા એના બાપ નહીં આવ્યા એને પણ પરિવાર હશે હા 10 વ્યક્તિ એવા કુંવારા હશે એવું તો નથી વર્ણન કરવામાં આવ્યું હા એનું બી પરિવાર હશે પરંતુ એક કે પરિવાર એક કે દિવસ એને ખાવા આપવા ગયેલો કે દવાખાને લઈ ગયેલો કે એને કઈક સારી વાતો કરી પરિવારની વાત નથી આવી પરંતુ જે રાજાઓને રાજા અને પ્રભુના પ્રભુ તે આપણો પ્રભુ છે તે આપણો પ્રભુ તેની મુલાકાત કરી હાલેલુયા આજે તે લોકોને મુલાકાત ઈસુ કરતો હોય ને તો પ્રભુ આપણી મુલાકાત કેમ નહીં કરી શકે આપણી ભજ કેમ નહીં ઉસકી શકે આપણા પર દયા કેમ નહીં કરી શકે આપણું દુઃખ કેમ નહીં સમજી શકે તેને ઈશ્વર સાજાપણ કરતો હોય તો દેવ તે આપણા જીવનમાં પણ સાજાપણ કરી શકે છે આમેન
હાલેલુયા. પિતા પુત્ર પવિત્ર આત્મા તે કહીશું ને આપણે તાળીથી મહિમા આપીએ. હાલેલુયા. વાંચો જરા વાંચો. તેઓએ વેગળા ઊભા રહીને ઘાટો પાડીને કહ્યું કે વેગળા ઊભા રહ્યા, કેમને નજીક ગયા? એના પરિવારે તેને છોડી આપ્યા. કેમને વેગળે ગયા? કારણ કે અશુદ્ધ વ્યક્તિ હતા. કેમને આગને આગળ ગયા? એને તો એવું લાગતું અમારા પરિવારે એ પોતાના પરિવારે તે અમને નહીં પ્રેમ કરે, તે અમારા નજીક નહીં આવે, તો એ તો દેવ છે કેવી રીતે અમારી નજીક આવે? પરંતુ દેવ એવો દયાળો દેવ હતો કે દેવ વ્યક્તિનો દુઃખને સમજનાર દેવ હતો. હાલેલુયા. પ્રિય વહાલાઓ, આજે આપણે જમાનામાં આજના હાલમાં કોઈ સારા રહીને તેની હાથે જ મુલાકાત બી કરીએ. સમય એવું રહે ને કોઈ સારા રીતે તેની સાથે સલામ બી કરીએ. કોઈ સારું રહે ને તો તેને જ ઘરે બી જઈએ. હા, આપણું જમાનાની વાત આવી છે. આજના આપણા લોકોમાં આવું બધું આદત પડી ગઈ છે. જે સારા હોય ને તેને જ ઘરે જઈએ, તેને જ ફોન બી કરીએ અને તેની સાથે ખાવાનું હોય તો સમય તેની સાથે બેસીને જમી બી લઈએ. પરંતુ આપણા નજરમાં એવું લાગે તુચ્છ લાગેલું, એ તો પાપી છે, અરે આવું વ્યક્તિ છે, એ તો બીમારી છે, એ તો દુઃખી છે, આ તો એવો વ્યક્તિ છે, કોણ જાય એની ઘરે? એ તો આપણા જિંદગીના જીવનમાં આવા આદત હોય છે. પરંતુ મારો પ્રભુ ને તમારો પ્રભુ જે લોકોને ધિક્કારી આપ્યા હતા તે લોકોને સદવા ગયો. હાલેલુયા. અને તેની મુલાકાત કરી. જુઓ ને તમે, ઈશ્વર કેટલો બધો પ્રેમ કરે છે. હા, જુઓ ઈશ્વરમાં કેટલી બધી અનુગ્રહીને દયા હોય છે. પ્રિય વહાલાઓ, આપણા જીવનમાં દયાનો ભીખ માંગીએ છે સમય પર, ભાઈ પર, બેન પર, મિત્ર પર, કોઈ પડોશી પર, કોઈ કુટુંબ પર હાથ લંબાય છે. એ પર પ્રેમ કરે, એ બી આવે, એ બી અમારી મુલાકાત કરે. પરંતુ નાય, એક જ સર્વશક્તિ મહાન દેવ છે, તે પરાક્રમથી દયાથી ભરપૂર છે. એવો પ્રેમી પ્રભુ તમને પ્રેમ કરી શકે છે. હાલેલુયા. એવો પ્રેમી પ્રભુ તમારું દુઃખને સમજી શકે છે. માટે વચન શું કહે છે? વાંચો જરા વાંચો. ઘાટો પાડીને કહ્યું કે એને બૂમ મારીને એને કહ્યું, હે સ્વામી, હે સ્વામી. હાલેલુયા. એને માલુમ હતો એ ગુરુ છે. હા, સ્વામીના અર્થ ગુરુ, પ્રભુ, મારો દેવ. હાલેલુયા. અને શું કહે? હે સ્વામી. મોટેથી અવાજ કાઢીને, હૃદય થતરાવીને, મનમાં દુખી થઈને, બોજથી રોડતા મળી, રોડતા આંખોમાં આંસુ સાથે કહ્યું, હે સ્વામી. અને પછી અમારા પર દયા કર, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે તે કોઢી વ્યક્તિ લે, અશુદ્ધ વ્યક્તિ લે જોઈને ઈસુએ કહ્યું, જાઓ, જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. હાલેલુયા. શું કહ્યું? જાઓ. અરે ઈસુ એવી નથી વાત કરી, આવો તમને પકડી લાવશું, આવો તેલ લગાવી દાવશું, આવો તમને શબ્દથી કહું છું. નહીં, એ વ્યક્તિ આજ્ઞા પાલન કરે છે કે નહીં? હા, એ બી પ્રભુએ જાણ્યું. માટે કહ્યું, જાઓ. જે યાજકે તમને હે ને અશુદ્ધ વ્યક્તિ ગણીને તમને કાઢી નાખ્યા છે. હા, તમે અશુદ્ધ ગણીને તે પ્રેમ નથી કરતા. જાઓ, યાજકોને પહેલા પ્રથમ દેખાડો. એની વાત શું છે પ્રિય વહાલાઓ? આજે ઈશ્વર આપણા જીવનના અંદર ચમત્કાર કરે છે. તો જે વ્યક્તિ ધિકારે, જે વ્યક્તિ આપણા તે વ્યક્તિથી ધિકારેલા હોય ને તે જ વ્યક્તિને આગળ પ્રભુ આપણને ઊભા કરી દે છે. હાલેલુયા. જે વ્યક્તિ કઈ નહીં બાળક રહે, જે વ્યક્તિ કઈ નહીં આશીર્વાદિત થાય, અરે નહીં એની જિંદગી આગળ વધે, અરે એનું નહીં ભવિષ્ય બને, એ મરી જાય તો ઘર નહીં બને, એને મરી જાય તો કઈ શાંતિ નહીં, એવા શ્રાપ આપનારા માણસો હોઈ શકે ને, તો પ્રભુ ચમત્કાર કરીને તેની આગળ જ તમને ઊભા કરી દે. હાલેલુયા. કે જેથી કરીને તમે ના હતા ને, પરંતુ મારા પ્રભુએ મારા જીવનમાં કામ કર્યા. તમે પ્રેમ નહીં કરતા હતા ને, પરંતુ મારા પ્રભુએ મારા પર પ્રેમ કર્યા. તમે અમારી નહીં મુલાકાત કરતા હતા ને, પરંતુ મારા પ્રભુએ મારા પર મુલાકાત કરીને દયા કરી. તમે મને પૂછપરછ નહીં કરતા હતા ને, પરંતુ મારા પ્રભુ હંમેશા માટે મારી પૂછપરછ કરી. તમે મારા પર નહીં દયા કરતા હતા, મારા પ્રભુ એક બી સંકટ મને છોડ્યો નહીં. અને મારા પ્રભુએ મારા પર દયા કરીને મારો ભજને ઉસ્ક્યો. આમેન. અને જે લોકો વિરુદ્ધ દુશ્મનો દુઃખ દઈને ઠકરાવનારા એવા લોકોની આગળ દેવ તમને પ્રથમ ઊભા કરશે. હા, મારી પ્રિય ભાઈઓ અને બહેનો, તમે સમજો જરા, પ્રભુ તમારા પર પ્રેમ કરે છે. આમેન.
પ્રિય વહાલાઓ માટે શું કીધું પ્રભુએ કે જા પ્રથમ તો યાજકને બતાવી દે અને પછી તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. અને રસ્તે જતા જતા તો એના શરીરમાં કોઢની બીમાર હતી તો શું થઈ ગયું? શુદ્ધ થઈ ગયું, સંપૂર્ણપણે સારા થઈ ગયા. એને એવી નથી વાત કરી પ્રભુએ તમે રસ્તે જતા જ સારા થઈ જાય નહીં, પણ શું કીધું? જા તારા યાજકને બતાવી દે. અને પ્રભુને માલુમ હતું કે એ રસ્તે જતા એને હું સાજોપણો કરી દઈશ. હાલેલુયા. આજે પ્રભુની આજ્ઞા પાલન કરતા છે કે નહીં? પ્રભુ જઈશે સમય પર. હા જઈશે. માનતા છે કે નહીં? આધીનતા રહેતા છે કે નહીં? મારા ભક્તો દ્વારે હું વચન આપું છું, વાણી આપું છું, જે વાતો કરું છું એના માટે માન્ય કરતા છે કે નહીં? પાલન કરતા છે કે નહીં? પ્રભુ બધું જઈને પછી સમય ઠરાવેલા સમય પર પ્રભુ આપણી મુલાકાત કરી લેશે. આમેન. શું કહે છે? વાંચો જરા જ વાંચો. તેઓમાંનો એક પોતે સાચો થયો છે એ જોઈને અને એ 10 જણા સાથે ચાલી જતા હતા અને 10 જણા સાથે ગયા. તે સાથે જતા જતા એકના મનમાં એવું વિચાર આવ્યો હું સારો થઈ ગયો યાજક તે પછી. હા પરંતુ જે વ્યક્તિ પાસેથી મને છુટકારો મળ્યો ને, જે વ્યક્તિ પાસેથી મને સાજોપણો મળ્યો ને તેની પાછળ મારા પાછળ દોડી જવાનું છે. હા મારું યાજકને પછી પણ શું કરવાનું છે? જે વ્યક્તિ દ્વારા મને સલાહ આપી, જે વ્યક્તિએ મને છુટકારો આપ્યો તે વ્યક્તિના પાસે મારા પહેલા દોડવાનું છે. હાલેલુયા. તો આજના સમયમાં ઉલટું બની જાય છે. ઠીક છે, ઉલટું બની જાય છે. પહેલા શું કરે? પ્રાર્થના કરાવે, સાજોપણો મળે, આશીર્વાદો મળી જાય છે. પછી તે પ્રાર્થના કરનારો વ્યક્તિ બી બાજુમાં, પણ પહેલા અમારા સ્થાનિકમાં. હા કારણ કે એને જેવું મહેનત કરે એવું નહીં, જેણે મહેનત કરી તે વ્યક્તિના હાથ પહેલું પડવું જોઈએ એના માટે પ્રાર્થના કરવા માટે. હા સાચી વાત કરું છું. કારણ કે એ કોઢી વ્યક્તિમાંથી એક વ્યક્તિ બહુ બુદ્ધિશાળી હતો. હા એણે શું કર્યું કે મારા દેવે મને છુટકારો આપ્યો, તે જે દેવે મને આપ્યો તેની દેવની પાસે મારે દોડવું જોઈએ પહેલું, પછી મારો યાજક પછી. હા જે મને કહ્યું કે દેવની યાજકને પાસે જા, પરંતુ હું યાજકને પાસે પછી જવા. હા પરંતુ મારા દેવે, જે દેવે મને છુટકારો આપ્યો તે દેવની પાછળ મારે દોડવું જોઈએ. હાલેલુયા. આજે એવું નિર્ણય સાથે પ્રિય ભાઈઓ બહેનો તમે કરશો ને તો કદી તમે ઠક્કર નહીં ખાશો. હા કદી તમે ઠક્કર નહીં ખાશો. જે દેવે મને પ્રાર્થના કરીને મને સંતાનનો આશીર્વાદ માગી આપ્યા, જે દેવે મને પ્રાર્થના કરાવીને મને આશીર્વાદ સાજોપણો આપ્યા માગી આપ્યો, તો મારે તે વ્યક્તિ પહેલો, પછીની વાત પછી. હા એવું જો તમે નિર્ણય કરશો ને તો કદી પણ તમે પાછો નહીં થશો. તમારી સાક્ષી નહીં બગડશે, તમારે સાક્ષી પર દેવનો હાથ રહેશે. હાલેલુયા. માટે શું કહે છે? વાંચો જરા વાંચો. તેઓમાંનો એક પોતે સાચો થયો છે એ જોઈને તેઓમાંથી એક પોતે સાજોપણો થયો છે એમ જાણીને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. મોટે ઘાટે દેવની સ્તુતિ કરી, બહુ બૂમ મારી, ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. એના કેટલા શબ્દોથી બોલ્યા હશે એ તો એને માલુમ. હા વહાલાઓ, જેના હોકમાં દેવે ચમત્કાર કર્યો હોય તે સાનો નહીં બેસી રહે. આમેન. જેના જીવનના અંદર દેવે આંખમાંથી આંસુ લૂસ્યા હોય તેને કોઈ દિવસે સાનો નહીં બેસી રહે. એને ગમે તે વ્યક્તિ કહે ઊભું રહેજે, પછી સાક્ષી આપજે, પછી પણ નહીં, મારું દેવ, મારો દેવનું નામ ઊંચું કરવું જોઈએ. હાલેલુયા. બહુ વર્ષ પહેલાની વાત તમને કરું. આપણે વચન શીખવાના છીએ, પરંતુ એક ભાઈને 10 વર્ષની ગાંઠ હતી એની પેટમાં, અને અમારી ઉપવાસ પ્રાર્થના ચાલતી હતી. અને તે સમયના અંદર અહીંયા ચર્ચની વાત નથી, અહીંયા મંડળી નહીં સ્થાપન થયેલી હતી, તે પહેલાની વાત કરું છું. અને તે સમયના અંદર એ ભાઈને પ્રાર્થના કરાવવામાં આવી, પ્રાર્થના કરાવવા આવ્યા અને પ્રાર્થના કરી એટલે પડી ગયા એટલે એની ગાંઠ બી ગાયબ થઈ ગઈ. અને તે સમયના અંદર ભાઈ પેલો જેવી રીતે ઉઠ્યો તેવી રીતે મને કહે, ભાઈ મારા પેટને અહીંયા પકડીને જો ને ગાંઠ નથી. મેં કેમ તારી ગાંઠ ગાયબ થઈ ગઈ તો તને જ અનુભવ, કારણ કે ગાંઠ હતી ત્યારે કેવું તારા પેટમાં લાગતું તે બી તને જ માલુમ, અને ગાંઠ નીકળી ગઈ તે ગાયબ થઈ ગઈ તે બી અનુભવ તને જ છે, એટલે મારે પકડવાની કોઈ જરૂર નથી. એને એ વાત કરી. સારું. અને પછી દિવસ વીતતા ગયા અને ચર્ચમાં આનંદપુરમાં સાક્ષી આપવા આવ્યો અને પેલો ભાઈ કહે મારા જીવનમાં એવી સાક્ષી છે. અને આ યાજકો કહે
સેવકો વાત કરતા કે પછી સાક્ષી આપવા તમને સમય આપશું, પછી બેસી જા પણ પહેલા શું કે ખબર, ગમે તે થાય પણ મારી સાક્ષી છે, 10 વર્ષથી ગાંઠ ગાયબ થઈ ગઈ, મારા પ્રભુએ છુટકારો આપ્યો છે, એ બી નહીં બોલવા ગાંઠે. આમેન. એ તો દેવનું કામ ને, દેવને કામને કોણ રોકી શકે પ્રિય વહાલાવો, દેવની સાક્ષીને કોણ બાંધી શકે પ્રિય વહાલાવો, દેવને કામને કોણ બંધ કરી શકે વહાલાવો. એ દેવે એના હુકમાં કર્યો હોય તો કેટલા બી બૂમ મારીને પ્રભુના નામ બી ઊંચા કરે અને કઈ કે ટોળા બંધ લોકોને એકઠા કરીને ઘરમાં લોકોને બતાવે બી અને લોકોમાં જાહેરાત બી કરી શકે. હાલેલુયા. અને કહી શકે મારા પ્રભુએ અમારા જીવનમાં ચમત્કાર કર્યો. હા, અમે મીટિંગ બી રાખી શકશું, અમે પ્રાર્થના બી કરી શકશું, ભક્તોને બોલાવી બી શકશું, જમાડી બી શકશું. મારા પ્રભુએ અમારી મુલાકાત કરી. કેમ ન કરી શકે? માણસો કરી શકે છે. આમેન. એવી રીતે આ 10 માંથી થયો માટે ઊંચે સ્વરથી બોલવા લાગ્યો ને કહેવા લાગ્યો. અને શું કહે છે? વાંચો જરા. તેણે સાષ્ટાંગ દંડવંત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. કેવો આભાર માન્યો? સાષ્ટાંગ દંડવાન પ્રણામ કરી. એટલે એટલો નમી ગયો પ્રભુની હાજરીમાં. હા, અને પ્રભુને આભાર માનવા લાગ્યો. કેવી રીતે આભાર માનું પ્રભુ? કેવી રીતે આભાર માનું પ્રભુ? તું કેટલો મહાન દેવ છે, કેટલો દયાળુ પ્રભુ છે. હાલેલુયા. એને એવી વાત કરતા દેવનો આભાર માનવા લાગ્યો. અને વાંચો જરા, પછી વાંચો. તે સમરૂની હતો અને તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે અને તે સમયમાં ઈસુએ તેને પૂછ્યું, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? શું કીધું? 10 જણાને સારા કર્યા હતા ને 9 રે કાં ગયા? હા, તો એકલાને સારા થયા એવું થોડું કે 10 વ્યક્તિ સારા થયા હતા. હા, એક જ વ્યક્તિ આભાર માનવા આવ્યો. આજના જમાનામાં બી એવું જ બની શકે છે કે નહીં? બની શકે છે. હા, ઘણા લોકોને પ્રભુ છુટકારો આપી દે છે, ઘણા લોકોને આશીર્વાદો આપી દે છે, ઘણા લોકોને બોજને ઉસકી લે છે, ઘણા લોકોને જીવનના અંદર આંખમાંથી આંસુ લૂછી નાખવામાં આવે છે, પરંતુ સમય પર માણસ પછી બાનો કાઢવા લાગે છે. મને ટાઈમ નથી સાક્ષી આપવા માટે, ભાડું નથી આવવા માટે, મને સમય નથી, મારું કામ છે પછી દેખાઈ જાય, પછી આવે જવા, પછી મારા કામ બહુ છે. અને માણસો બાના કાઢીને 12 દરવાજા, કોઈ બી દરવાજા નાસીને ભાગી જાય. પરંતુ સર્વશક્તિમાન પ્રભુ તને છોડે નહીં. દેવે તમારા હુકમાં જે કોઈ કામ કર્યા હોય, પ્રભુ એટલું જ માંગે છે કે તમે મારી સાક્ષી થશો. હાલેલુયા. તમારી પાસે પ્રભુ એવું જ એટલું જ માંગે છે કે તમે ક્યારે મારું મહિમા પ્રગટ કરશો, તમે ક્યારે મારું નામ ઊંચું કરશો, તમે ક્યારે મારું કામને વર્ણન કરશો. ઈશ્વર એ જ તમારી પાસે માંગે છે. આજે કેટલીક બહેનો હોસ્પિટલમાં આપણી પ્રાર્થના દ્વારા પ્રાર્થના દ્વારા પ્રેગ્નેન્ટ હોય છે, પ્રાર્થના દ્વારા સંતાનનો આશીર્વાદ મળે છે. કઈ કે બહેનો એવી બને છે, બહુ ચતુરડાહી દીકરી. હા, હોસ્પિટલમાંથી રજા આપે ને એટલે સીધી જરણ પર જ પહેલા મોલુબેનના હાથ મુકાવીને પ્રાર્થના કરાવું, પછી જ ઘરે જાઓ. એટલે કેટલીક બહેનો એવી બની છે. હા, સાક્ષી છે. પણ કેટલીક બહેનો એવું કે પ્રાર્થના કરાવી, દેવે સંતાનનો આશીર્વાદ આપ્યો, સીધા ઘરે, પછી એના બારોળ પકડે, પછી ધીરેથી આવે, ભાઈ ક્યારે આવું રે? મેં કે જ્યારે આવે ત્યારે. કારણ કે દેવનું કામ ને વહાલાવો, પહેલા દેવનું નામ ઊંચું કરવું જોઈએ. હાલેલુયા. એ 10 કોટીમાંથી એવું જ લે, એક જ વ્યક્તિ આભાર માનવા આવ્યો તે. નવી જતા રહ્યા એના માર્ગે. કઈ કહે મારે ઘરે જવાનું હોય, કોઈ કહે મેં મંદિરમાં ત્યાં જવા, કોઈ કહે મારા ભાઈને બતાવવા, કોઈ કહે મારા બેનને બતાવ. બેન, ભાઈ, વહાલા જીવો તે બધા તમારા પહેલા કેવા હતા? તમને નફરત કરતા હતા. હા, તમને ધિક્કારતા હતા, તે તમારા પર પ્રેમ નહીં કરતા હતા. પરંતુ જે તમને પ્રેમ કરીને બચાવે છે ને સાજો પણ આપ્યો છે, તે પ્રથમ તેનું નામ ઊંચું કરવું જોઈએ. હાલેલુયા. પછીની વાત તો પછી. હા, પરંતુ માણસ શું કરે છે વહાલાવો? આજના જમાનામાં પણ આવા જ, ઈસુના જમાનામાં બી આવા લોકો હતા, આજની જમાનામાં બી આવા લોકો હોઈ શકે છે. પરંતુ સાવધાન. દેવ આપણા હુકમાં, દેવ આપણા પરિવારમાં, દેવ આપણા જીવનમાં જો મુલાકાત કરી હોય તો પ્રથમ દેવની સાક્ષી બનો. આમેન. અને દેવનો મહિમા પ્રગટ કરો. 3 પ્રકારના ઉપકાર છે, ધ્યાન કરજો. હા, કોઈ બી વ્યક્તિ ધ્યાન કરજો. પ્રથમ દેવનો આભાર માનવાનું. નંબર 2, જે દ્વારા પ્રાર્થના કરવામાં આવી તે વ્યક્તિનો નામ લેવાનું, આભાર માનવાનું જરૂર છે, કારણ કે આપણા માટે મધ્યસ્થી થયા. નંબર 3, કે જે ભૂમિ પાસેથી આપણા માટે પુકારવામાં આવી તે ભૂમિને પણ નહીં ભૂલવાનું.
જે સ્થળને પણ નહીં ભૂલવાનું. આ 3 વાતો જિંદગીમાં તમારા જીવનમાં તમે રાખશો ને તો કદી તમે ઠક્કર નહીં ખાશો. હાલેલુયા. વહાલાઓ, પ્રથમ દેવનો આભાર માનવાનું. નંબર 2 કે બીજા વ્યક્તિ જે બીજા નંબરની કે જેના દ્વારા મધ્યસ્થી થઈ આપણા માટે પ્રાર્થના કરવામાં આવી તે માણસને બી નહીં ભૂલવાનું. અને જે જગ્યાથી આપણા માટે પુકારવામાં આવી તે જગ્યાને બી ભૂલવાનું નહીં. હા, કે પ્રભુ આપણા પ્રત્યે દુખી ન થાય. માટે વહાલાઓ, પ્રભુના વચન કહે છે, વાંચો, જરા વાંચો. શું 10,000 શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? અને ઈસુએ વાત કરી, શું 10,000 શુદ્ધ નહીં કરવામાં આવ્યા હતા? તો પછી બીજા 9 ક્યાં છે? અને 9 ક્યાં ગયા? એ પેલા એક આવ્યો ને એને જ બધું સાંભળવું પડ્યું. પણ સાંભળવું જ જોઈએ, બરોબર કે નહીં? સાંભળવું જ જોઈએ. કારણ કે તારા મિત્રો હતા ને, તે નવી વ્યક્તિ બી તમારા મિત્ર હતા. કેટલા વર્ષથી તમે સાથે રહેતા હોય, સાથે બેઠતા હોય, સાથે વાતચીત કરતા હોય, પરંતુ જ્યારે ચમત્કાર થયો ત્યારે તું એક જ આવ્યા અને 9 નહીં આવ્યા તો મને તને ઠપકો આપવું પડે. બીજાને તો કેવી રીતે? બીજા થોડું સાંભળે કે. વહાલાઓ, મારી કહેની વાત આ છે, દેવે જેના હોકમાં કામ કર્યો તેનું વાતને વર્ણન કરવા માટે વહાલાઓ આપણે પણ તૈયારી રહીએ. હાલેલુયા. શું કહે છે? વાંચો, જરા વાંચો. દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે. અરે, દેવનો મહિમા પ્રગટ કરવા માટે પાછળ ફર. એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં. શું? અરે, પરદેશીમાં એમાં એ વ્યક્તિ સિવાય બીજા મળે નહીં. શું? અરે, દેવનો મહિમા પ્રગટ કરવા માટે જ પ્રભુ આપણને સંતાન આપે છે. દેવનો મહિમા પ્રગટ થાય એ માટે જ પ્રભુ આપણને સાજો પણ આપે છે. દેવનો મહિમા પ્રગટ થાય ત્યાં એ માટે જ પ્રભુ આપણે પાણીનો ઝરો પણ આપે છે. દેવનો મહિમા પ્રગટ થાય એ માટે જ વહાલાઓ આપણું બોજ પણ ઉચકી લેવામાં આવે છે. દેવનો મહિમા પ્રગટ થાય એ માટે જ વહાલાઓ આપણી પરિસ્થિતિ પણ બદલવામાં આવે છે. દેવનો મહિમા પ્રગટ થાય એ માટે જ વહાલાઓ આપણું દુઃખ અને બોજમાંથી ઈશ્વર આપણને ખેંચી કાઢે છે. હાલેલુયા. વહાલાઓ, પ્રભુ એ વાતોથી આપણને એ વાતો કરે છે કે તમે દેવનો મહિમા પ્રગટ કરવા માટે પાછળ નહીં થાવ. નંબર 2, પહેલું વચન વાંચ્યું, તમે દેવના સાક્ષી છો. અને નંબર 3 આપણે બીજી વાત શીખવાના છે. વાંચીએ માથીની સુવાર્તા, જેમના અધ્યાય 9મો અધ્યાય એને વાંચી લઈશું. 9મો અધ્યાય આપણે 4 વચન વાંચવાના છે. આ ત્રીજું વચન, પછી આપણે છેલ્લું 4થું વચન વાંચવાના છે. 27મી કલમ. અને ઈસુ ત્યાંથી જતો હતો. અને ઈસુ બી ત્યાંથી જતો હતો. જેવી રીતે આ સમરૂને આ 10 વ્યક્તિને પ્રભુ સાજા પણ આપ્યા અને 10 વ્યક્તિને ઈશ્વર મુલાકાત કરી, એવી રીતે ઈસુ રસ્તે જતો હતો ત્યારે તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે. અને તેવામાં 2 આંધાઓ તેની પાછળ પાછળ બૂમ મારવા લાગ્યા. અને બૂમ મારતા મારતા શું કહેતા હતા? ઓ દાઉદના દીકરા, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર, અમારા પર દયા કર. હાલેલુયા. આંધા વ્યક્તિ, હા, જન્મથી આંધા હતા. એ રસ્તા પર એક ભીખ માંગ્યા કરતા હતા, પણ તે જ રસ્તે ઈસુ આવ્યો. અને તે રસ્તે કેટલા બધા આવ્યા હોય આગળના, પણ કોઈ પાસેથી એને ઉત્તેજન કે દિલાસો સિક્કા તો મળતા હોય, પરંતુ જીવનમાં છુટકારો નહીં મળ્યો હતો. હા, એનું ગહેરાઈને શીખીએ તો આપણો સંદેશ એમાં જ નીકળી જાય, પરંતુ આપણે 20 વાર શીખી રહ્યા છે. તો વહાલાઓ, તે સમયમાં આંધાએ ઈસુને કહ્યું, ઓ દાઉદના દીકરા, અમારા પર શું કર? દયા કર. અને પછી અને ઘરમાં તે આવ્યો ત્યારે, અને પછી તે ઘરમાં ઈસુ ખ્રિસ્ત આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા. પછી તે આંધા તેની પાછળ ને પાછળ આવ્યા. આંધાને વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો કે અમને આંખો ખોલે તે ઈસુ ખોલે, અમારા બોજ કે તે ઈસુ છે, નવા પ્રકાશ આપે તે ઈસુ જ આપે, સાજેપણ આપે તે ઈસુ જ આપે. અમે જોશું તો ઈસુ દ્વારા જ અમારા આંખો ખોલવામાં આવશે. એનો વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. માટે ઈસુએ એને કહ્યું, અને ઈસુ તેઓને કહે છે કે ઈસુએ તેઓને કહ્યું, હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે? હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે? કેમ પૂછ્યું પ્રભુએ? હા, એને તો વિશ્વાસ જ હતો, પણ શું કહે છે પ્રભુ? એની પાસેથી જવાબ માંગે છે. હા, હું એ કરી શકું. આ તમે આંધા છો, તમે દેખતા થાઓ, હું કરી શકું એવો વિશ્વાસ છે. ઈસુએ વાત કરી ત્યારે શું કહ્યું? તેઓ તેને કહે છે કે ત્યારે તે આંધાએ તેને જો સરસ જવાબ આપ્યો, હા પ્રભુ. હા પ્રભુ.
ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે હા, તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવો. હાલેલુયા. એને આંખોને પ્રભુએ હાથોથી ઓળખ્યો. હા, અને પેલા દસી વ્યક્તિને કહ્યું જા તમે યાજકને બતાવો. પરંતુ આ જો વ્યક્તિ જો અંધા વ્યક્તિને પ્રભુએ એના કચડાલો હાથોથી ઓળખ્યો અને કહ્યું કે જુઓ, અને તે સમયમાં એનો આંખો ખોલી ગઈ. હાલેલુયા. આજના સમયમાં પ્રભુ આપણને હાથોથી બી ઓળખી શકે છે. આજના સમયથી પ્રભુના ભક્તો દ્વારા આજ્ઞાઓ આપે છે. તમે શુક્રવારે આવજો, પ્રાર્થના કરાવજો, ઉપવાસ રહેજો, એટલી વાર આવજો, એટલી વાર પ્રાર્થના કરાવજો. પ્રભુની આત્મા દ્વારા આજ્ઞાઓ પણ આપે છે. અને જે આજ્ઞાધીન બનીને પ્રભુની ઉપસ્થિતિમાં ટોકી રહે છે તેના જીવનમાં ઈશ્વરના જવાબને તે ખેંચી લાવે છે. હાલેલુયા. આજ્ઞા પાળી પાળીને વિશ્વાસ રાખીને ઉપવાસ કરીને દેવની ઉપસ્થિતિમાં લીનને દીન બનીને દેવનો ચમત્કારને પતે ખેંચી લાવે છે. દેવનો અભિષેકને ખેંચી લાવે છે. દેવનો ચમત્કારનો અભિષેકના સામર્થ્યને ખેંચી લાવે છે. અને જેવો એનું જરિયા છે તેવો સામર્થ્ય પ્રભુએ મોકલીને એને લોકોને જીવનમાં છુટકારો આપી દે છે. હાલેલુયા. મારા ભાઈઓ અને બહેનો, મારી કહેવાની વાત આ છે કે ઈશ્વર કેટલો અદ્ભુત પ્રેમ કરે છે. વાંચો જરા, જે વાંચો. અને તેઓની આંખો ઉઘડી ગઈ. તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે તેને આજ્ઞા એવી આપી, જો કોઈ જાણે નહીં, જો એ વાત કોઈને કહેવાનું નહીં. હા, પછી પણ તેઓએ બહાર જઈને એ લોકોએ તે બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. આખા દેશમાં તેની કીર્તિ ફેલાવા ગઈ. હાલેલુયા. ઈસુએ શું કર્યું? વાત કરી, જોજો આ વાત કોઈને કહેવાનું નહીં. હે કે મેં તને છુટકારો આપ્યો છે ને, તમને આંખોને ખોલી છે ને, કહેવાનું નહીં. પણ એ લોકોએ શું કરવા લાગ્યો? અરે કીધું ને એ પ્રમાણે સાંભળી બી લીધું, પણ દેવે ચમત્કાર કર્યો તે કેવી રીતે છુપાવી રાખીએ? હા, દેવો અમારા જીવનમાં આંખો ખોલે તમે કેવી રીતે ઢાંકી રાખીએ? એના મનમાં એવી ધારણા કરી કે ઈસુ જેવી રીતે વાત કરી છે અમે સાંભળી છે, પરંતુ દેવે ચમત્કાર કરે છે તે વાતનો અમે ઢાંકવાના નથી. હાલેલુયા. આ જે વહાલાઓ અહીંયા પણ સમય પર આજ્ઞાઓ હોય છે. કોઈ કે બેન પ્રેગ્નેન્ટ હોય છે, 1 મહિનો થઈ જાય, 2 મહિના, 1 મહિનો થાય ત્યાંથી ને એને વાત કરું છું, પ્રભુ મને આજ્ઞા આપે છે. એને આજ્ઞા આપે છે ને કહેવામાં આવે છે 3 મહિના સુધી તમારા પરિવારને કોઈને કહેવાનું નહીં. આજ્ઞા આપે છે પ્રભુ. હા, 3 મહિના થાય ત્યાં સુધી કઈને કહેવાનું નહીં. 3જા મહિનાના હું ઘરમાં પ્રાર્થના કરીશ ત્યારે તમને કહેવાનું. તમારા કોઈ બી સગા વહાલા મિત્રજનો હોય તેને કહેવાનું. આજ્ઞા હોય છે. અને જે વ્યક્તિ આજ્ઞાકિત હોય છે ત્યારે વહાલાઓ દેવ એને જીવનના અંદર અદ્ભુત પાકું બાળક એના હાથમાં આપે છે. હાલેલુયા. એકવાર અમે એક જગ્યા પર પ્રાર્થના કરવા ગયા. લગ્ન થઈને એને બહુ વર્ષ થઈ ગયા હતા અને આજ્ઞા આપવામાં આવી એ પ્રમાણે આજ્ઞાકિત રહ્યા. અને તે સમયમાં પછી એ લોકોએ વાત કરી કે મોલુબેન અમારા ઘરે પ્રાર્થના કરવા આવવાના છે, આવજો. એને બધા વિચારતા છે, આગેવાન વડીલો બધા વિચાર બધું સારું છે પણ કેમ આવવાનું હોય? એને બોલાવી હતા, આવ્યા હોય કોઈ નહીં. પછી મેં મીટિંગ એટલે કે પ્રાર્થના બી કરી, સંદેશ આપી, પ્રાર્થના કરી, બધું જ પૂરું કર્યું. પછી કે મને શાંતિથી એક જમવા હારું જ્યારે મને ત્યાં બેઠાડી ત્યારે મને સેવક નજીકમાં આવીને કે શું કારણ હતું, શું છે, એને પ્રેગ્નેન્ટ છે કે એવું કહેતા હતા. મેં કે 3જો મહિનો હમણાં પૂરો થવાનો છે. ત્યારે બહુ ઝડપથી તાળી પાડવા લાગ્યો કે અમે પણ કેટલા સમયથી પ્રાર્થના કરતા હતા કે એના ખોળામાં પ્રભુ સંતાનનો આશીર્વાદ આપે. હાલેલુયા. તો વહાલા તેથી એને ખબર પડી સમય આવે ત્યારે જળવા બાળકો આપ્યા. હા, દેવ કરી શકે છે. દેવ આજ્ઞા પણ આપી શકે છે. આજ્ઞાકિત માણસને રહેવું પડે. આમેન. જેવી રીતે વાત કરવામાં આવી કે આ વાત કોઈને નહીં કહેવાનું, પણ શું કર્યું આ લોકોએ? તો અરે ગામો ગામ અવાજ નીકળ્યો. 31મી કલાક. પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. આખા દેશમાં ગામે ગામે જઈને દેવની સુવાર્તા પ્રગટ કરવા લાગ્યા. દેવે અમારા આંખો ખોલ્યા, દેવે અમને છુટકારો આપ્યો, દેવે અમને સાજોપણ આપ્યા, દેવે અમારા જીવનમાં કામ કર્યા. કેટલી બધી સાક્ષીઓ પર સાક્ષીઓ પ્રગટ કરવા લાગ્યા. અને જા સાક્ષી આપવા લાગ્યા ને તા દેવનો મહિમા વધવા લાગ્યો. હાલેલુયા. આજે વહાલાઓ જ્યારે
જ્યારે આપણે દેવની સાક્ષી આપીએ છીએ ત્યારે દેવનો મહિમા વધે છે, પ્રભુ ખુશી થાય છે, પ્રભુ હરખાય છે, પ્રભુ મહિમાવંત બને છે, પ્રભુના મહિમા વધતી જાય છે, પ્રભુનો ગૌરવ વધતો જાય છે, પ્રભુને સન્માન વિશેષ વધતો જાય છે. એ હેતુના માટે જ મનુષ્ય જાતને પ્રભુએ બનાવ્યા છે. હાલેલુયા. કે મનુષ્ય મારો મહિમા પ્રગટ કરે, મારો સાક્ષી, મારો મહિમા એક પ્રાણી દ્વારા નહીં લઉં, હા પશુ પ્રાણી દ્વારા નહીં લઈ શકું, પરંતુ મારો મહિમા મારો હાથોથી બનાવેલી કૃતિ દ્વારા જ મારો મહિમા વધવો જોઈએ. હાલેલુયા. આપણે મહિમાવાન ઉપયોગી પાત્રો છે પ્રિય વહાલાઓ. આજે દરેકને અનેક પ્રકારની સાક્ષીઓ હોય છે, અનેક પ્રકારની દેવે કામો કર્યા છે, તેની વાતોની સાક્ષી આપણે બની ચૂક્યા છે અને હજુ બનવાના પણ છે. હા વહાલાઓ, માટે પ્રભુ એ જ ધારે છે. આપણી પાસે કોઈ કશું માંગતો નથી, એ તો આપણી મનની નિર્ણય હોય છે. હા, આપણે એવી રીતે સેવા કરશું તે આપણી મનની નિર્ણય હોય છે, પરંતુ ઈશ્વર એક જ વાત માગે છે કે મારો દીકરો, મારી દીકરી મારી મહિમા પ્રગટ કરવી જોઈએ. આમેન. સારું, છેલ્લું વચન. ટાઈમ થઈ રહ્યો છે, આપણે ગરમીના સમય છે એટલે માટે આપણે ઉતવા કરી રહ્યા છે. હા સારું, વાંચીએ તો આપણે છેલ્લું વચન કરીએ. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય એને વાંચી લઈશું 32મી કલમ. અમે એ વાતોના સાક્ષી છીએ. 31 કલમ થી વાંચી લઈએ થોડું. તેને દેવે પોતાને જમણે હાથે, જેવી રીતે પિત્તર પ્રચાર કરતા કહે છે કે તેણે દેવે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચો કર્યો છે, કે રાજા તથા તારનાર તરીકે ઊંચો કર્યો છે, કે તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ કરાવે અને ઇસ્રાએલ લોકોને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે. અને પાપની માફી આપી શકે. અમે એ વાતોના સાક્ષી છીએ. અમે એ વાતોની સાક્ષી છીએ. અને તેવે પોતાની આજ્ઞા માનનારાઓને, તેઓ પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે, પવિત્ર આત્મા આપ્યો છે, તે પણ સાક્ષી છે. તે પણ સાક્ષી છે. હાલેલુયા. પાઉલ જેવી રીતે આપણે પહેલા વાંચ્યું અને એવી વાત કરીશું કે તમે મારા સાક્ષી છો, અને પિત્તર 8 ઠેકાણે વર્ણન કરે છે અમે જે અનુભવ કર્યા એ વાત અમે કહીએ છીએ કે, અને અમે પણ કહીએ છીએ, અને પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે કે દેવ કામ કરી શકે છે. હાલેલુયા. દેવ બોજ ઉસકી શકે છે, દેવ નિરાશા કાઢી નાખે છે, દેવ અશક્ય વાત આપણા જીવનમાં છે તે શક્ય કરી શકે છે. દેવ પાસે બધું છે. હાલેલુયા. આપણે રીતે સમય કહીએ, ડોક્ટરની કહેલી વાત હોય તો નહીં થાય, નહીં બની શકે, કઈ વાત આવી જાય છે, પરંતુ નહીં, દેવ ભલે શબ્દો, તેનો શબ્દો પરિપક્વ બની શકે છે. હાલેલુયા. તેના શબ્દમાં દેવનો અધિકાર છે, દેવનો સામર્થ્ય છુપાયેલો છે. આજે એવા શબ્દોથી સમાયેલો પ્રભુ આજે આપણા જીવનમાં મુલાકાત કરે છે. હાલેલુયા. આપણે આ દીકરી દ્વારા બી એવી સાક્ષી સાંભળવાના છે. ડોક્ટરે શું કીધું, પણ દેવે કેવા શબ્દો બોલ્યા, અને તે શબ્દોથી ઈશ્વરે કેવા બાળકના સંતાનનો આશીર્વાદ આપ્યો. આવો પ્રભુના નામમાં ધન્યવાદ આપતા ઘૂંટણા પર આવીએ. આ વચ્ચેના બહુ ગહેરાઈમાં નહીં જઈએ, આપણે સમયને સદુપયોગ કરશું. આવો દરેક વ્યક્તિ ઘૂંટણા પર આવીએ અને ધન્યવાદ સાથે દેવની ઉપસ્થિતિમાં આપણે સક્રી તમે ઊભી થઈ જા. પ્રભુ આ દિવસ સબત અને સંપૂર્ણપણે સાજાપણો આપી લે. દેવની સાક્ષીના માટે દેવ તને ઉપયોગી પાત્ર ઠરાવશે. દીકરી દેવની હાજરીમાં ઊભી થઈ જાય. આ કેસરી કલર, હા તમે દેવ તારી સાથે છે. દીકરી તારા રડતા આંસુને પ્રભુ લૂછી નાખવાનો છે. તારા શરીરમાં જે તકલીફ છે પ્રભુના લોહી દ્વારા બીમારને પ્રભુ અટાડવા જઈ રહ્યો છે. દેવ તને સાજાપણ આપે છે, સાજાપણનો અભિષેક આવે છે. તારા મોઢા પર દેવનો અભિષેક આવે છે. દીકરી દેવનો અભિષેક આવે છે તારા મોઢા પર, કે જે દુષ્ટતાની બંધનો તૂટી રહી છે, જે બીમાર ઈશ્વરના લોહીમાં બીમાર દૂર થઈ રહી છે, લઈ લે દીકરી દેવનો અભિષેક લે. સાજિથા બહેન ઈસુના નામમાં એના મોઢા પરથી જે નસમાંથી જે પળું નીકળે છે ઈસુના નામમાં નીકળતા બંધ જાય. ઈસુના લોહીમાં દીકરી સાજી થાય. આ કડક રસવાળી બેન તમે ઊભી થઈ જાય. પ્રભુ તારા ખોળામાં સંતાનનો આશીર્વાદ આપવા જઈ રહ્યો છે. નવો માર્ગ ઈશ્વર ખોલવા જઈ રહ્યો છે. દીકરી તારી ચિંતા પ્રભુ જાણે છે, તારા મનની દુઃખ જાણે છે. તું કહે છે હું ગરીબ છું, પ્રભુ
પ્રભુ એવી પરિસ્થિતિના દિવસ પસાર થાઉં છું અને ક્યારે પ્રભુ બાળકની મા બની છે તમે ઘણા રડો છો અને તારા આંખમાં આંસુ છે આજ દિવસ બંધન સંપૂર્ણપણે તૂટી રહ્યા છે અને દેવના સંતાનનો આશીર્વાદો દીકરી તારા ખળામાં આવી રહ્યા છે ડબલ આશીર્વાદ લઈ સાથે દેવ તારી મુલાકાત કરી રહ્યો છે લઈ લે દીકરી દેવનો અભિષેક લે લઈ લે દીકરી દેવનો અભિષેક લે પ્રભુનો મહિમા ઉતરી રહી છે દીકરી તું બાળકની માં જલ્દી બનવાની છે થેન્ક યુ લોર્ડ આ ચશ્માવાળી દીકરી સફેદ ઓઢણી વાળી હા તમે દેવનો હાથ દીકરી તારા પર આવે છે દીકરી તમે ઘણા નિરાશા રહો છો તમારે ઘણી ચિંતા તમારા જીવનમાં વધે છે પરંતુ પ્રભુ કહે છે દીકરી હું તારા પર પ્રેમ કરું છું તારા બધી નિરાશા જતી રહેવાની છે અને દીકરી તું આશીર્વાદની પાત્ર બનવાની છે દેવનો મહિમા અને દેવની સાક્ષી દીકરી તારા જીવનમાં પ્રભુ મૂકવાનો છે દેવની સાક્ષીના માટે તું ઊભી થનાર છે દેવની સાક્ષી દીકરી તારા જીવનમાં પ્રગટ થશે તારા હોકમાં રહીને પ્રભુ બોલવાનો છે અને દેવનો મહિમા વધવાની છે લઈ લે દીકરી દેવનો અભિષેક ને લઈ લે દીકરી દેવનો અભિષેક ને સારા બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય દીકરી આશીર્વાદના પાત્ર ઠરે સારી બંધનો ઈસુના રક્તમાં તૂટી જાય થેન્ક યુ લોર્ડ ચશ્માવાળી બેન સ્કાર્ફ વાળી જા બેન ઊભી થઈ જાય થેન્ક યુ લોર્ડ હોલી સ્પિરિટ ધન્યવાદ યેસુ ગ્રે કલરના આ બેન થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ હા ઊભી થઈ જાય ધન્યવાદ યેસુ પ્રભુ તારી વિનંતી સાંભળી રહ્યો છે પ્રભુ તારી વિનંતી સાંભળી રહ્યો છે તારા દુઃખ અને તારા સુખ આનંદમાં બદલાઈ જવાના છે તારી નિરાશા તો જતી રહેવાની છે દીકરી દુષ્ટ કેટલી વાર તને રડાવી છે તારા પરિવારને પણ તોડવા માટે યોજના કરી તને પણ દુખી કર્યા પરંતુ દીકરી તારા જમણા હાથને મેં પકડી રાખ્યો અને દીકરી અત્યારે સુધી હું તને લઈને ચાલું છું દીકરી હવે પછી તારા જીવનમાં નવો માર્ગ આવી રહ્યો છે આ માર્ગ પર કોઈ વ્યક્તિ પથ્થર નહીં નાખી શકે કોઈ વ્યક્તિ રૂકાવટ નહીં કરી શકે દેવના નામમાં તારા સિંગને ઊંચા કરવામાં આવશે લઈ લે દીકરી દેવનો અભિષેક લે લઈ લે દીકરી દેવનો અભિષેક લે પ્રભુનો મહિમા દીકરી તારા મુખ દ્વારા પ્રગટ થવાની છે થેન્ક યુ લોર્ડ આઈ ભ્રિખંદના આ કેસરી કલાની છાડીવાળી બેન તમે ઊભી થઈ જાઓ દેવનો અભિષેક તારા પર છે દીકરી દેવે તને હિંમતની આત્મા આપ્યો છે અને દેવે તારા હકમાં અદ્ભુત કામ પણ કરવાનો છે દીકરી તારા રડતા આંસુ પ્રભુ જયા છે તમે જે વાવણી કરી છે લોકોના માટે એનો કાટની આવનાર દિવસમાં તારો દીકરો પણ કરશે ને તમે પણ કરશો દેવની આત્મા કહે છે દીકરી તારી પ્રાર્થના હું સાંભળું છું તમે ઘણા લોકોના માટે હું તને આશીષના કારણ બનાવીશ ઘણા લોકોને દુઃખને તું સમજનારી પાત્ર બનશે દીકરી દેવનો અભિષેક તારા પર છે તમે અભિષેક પાત્ર છો દેવના હાથ તારા પર છે દીકરી લઈ લે દેવનો અભિષેક લે લઈ લે દેવનો અભિષેક લે power in the name of Jesus very very God પ્રભુની આત્મા કહે છે સગળું જૂનું જતું જશે સગળું તારા ઘરમાં નવું આવશે દેવ તારા પર પ્રેમ કરે છે થેન્ક યુ લોર્ડ આ ભાઈ બથી જાય આ સફેદ હા તમે થેન્ક યુ લોર્ડ દેવની આત્મા કહે છે તારો ભવિષ્ય આ ભાઈના પાછળ એક જાણ ઊભા થઈ જાય થેન્ક યુ લોર્ડ હોલી સ્પિરિટ દેવ કહે છે તારા ભવિષ્યને હું બનાવીશ હું તને આશીષ આપીશ તારા હૃદય સુનેવે જયા છે લઈ લે દીકરા દેવનો અભિષેક તારી પ્રાર્થનાનો ફળ મળશે તારી વિનંતીના જવાબ મળશે થેન્ક યુ લોર્ડ આ બેન તમે ઊભી થઈ જા દરવાજાના નજીક આ બેન થેન્ક યુ લોર્ડ હા થેન્ક યુ ફાધર તારી પ્રાર્થના નિષ્ફળતા નહીં જશે શેતાને ઘણા બધા જાળો પાથરે છે
તારી જિંદગીમાં આડી ભીત લાવ્યો છે તમારા પરિવારને તોડવા માટે શેતાને ઘણી બધી યોજનાઓ ઘડી છે, પરંતુ દીકરી તું સત્ય છે અને સત્યને હું વિજય આપીશ. મારો હાથ તારા પર છે દીકરી, તમે ચિંતા ન કરો. હું તારા પરમેશ્વર, હું તમારા પિતા છું અને તારા જીવનમાં હું જવાબ આપીશ. લઈ લે ધવનો અભિષેક, હિંમતનો અભિષેક લઈ લે. ફાઈસ્કાર તારા માટે કોઈ બી ઘડેલું કાવતર તમારા માટે તમારા જીવનમાં સાર્થક નહીં થશે. તમે વિજય થશો. દુષ્ટો કદી પણ તારા પર ફાવશે નહીં. તમે ડરો નહીં, તમે ગભરાવો નહીં. દુષ્ટે ઘણી બધી યુક્તિઓ કરી છે, પરંતુ એક બી યુક્તિના જાળમાં તમે ફસાશો નહીં. પ્રભુ તમને વિજય આપશે. થેન્ક યુ લોર્ડ. આ બ્રિખંદાના ધન્યવાદ યેસુ. ગુલાબી અને સફેદ કલરના જે ઓઢણીવાળી બેન તમે ઊભી થઈ જા. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. હા તમે ધન્યવાદ યેસુ. પ્રભુનો અભિષેક તારા પર આવે છે દીકરી. દેવનો અભિષેક પાછળ છે. હા થેન્ક યુ લોર્ડ. હોલી સ્પિરિટ તારા એક એક રડતા આંસુ ટીપા ટીપાનું હું કિંમત ગણીને હું તને મુલાકાત કરીશ. એક એક ટીપા ટીપા આંસુના મુલાકાત કરીને જવાબ આપીશ. તારા રડતા એક એક ટીપા ટીપાના આંસુના કિંમતી ગણીને હું તારા જીવનમાં જવાબ આપીશ. તમે મારા નજરમાં છુપાયેલા નથી. લોકોએ તને દુઃખ આપ્યું છે, લોકોએ તને રડાવી છે, પરંતુ દીકરી તમે જાણો દેવની મહિમાના માટે જે લોકોએ તને સતાવી છે, લોકોની આગળ હું તારા સિંહને ઊંચો કરીશ. લઈ લે ધવનો અભિષેક, લઈ લે ધવનો અભિષેક, લઈ લે ધવનો અભિષેક. Power in the name of Jesus. Very, very good. દેવનો મહિમા દીકરી તારા દ્વારા પ્રગટ થવાનો છે. Thank you, Lord. I બ્રિખંદાના Jesus people power. ભાઈમાંથી એક ભાઈનો એના પેટમાં દુખાવો થાય છે. કોઈક પેટમાં ભરાલું જેવું લાગે છે, સમય પર કઠણ થઈ જાય છે, સમય પર અપચ લાગે છે, સમય પર દુખી આવે છે, સમય પેટ બિલકુલ ખાલી સમન બની જાય છે. એવું એને ફરતી બીમાર દુષ્ટતા એના પેટ પર અસર કરે છે. તે ઊભો થઈ જાય. એના પેટ પરથી બંધનો તૂટવા જઈ રહ્યા છે. છુટકારોનો અભિષેક ભાઈ વડીલ તમારા પર આવે છે. છુટકારોનો અભિષેક આવે છે. સારા પેટ પરથી બંધનો તૂટી જાય. હલવાના લોહીમાં ભાઈ સાજો થાય. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આજે કઈક વ્યક્તિ આ ઠેકાણે બેઠેલા છે, કઈકના બોરમાંથી પાણી બિલકુલ ઓછું થઈ ગયું છે. ઘણા ચિંતા કરે છે અને કહે છે બોર ચાલતું, બોરના પાણી પણ ઓછું થઈ ગયું છે, સુકાઈ ગયો છે, બોર બિલકુલ કમી થઈ ગઈ છે. હજુ અમે બોર ઉતારવાને છે, પરંતુ કેવી રીતે પાણી નીકળશે કે નહીં, ઘણા બધી વિચારમાં છે. પરંતુ દેવની આત્મા કહે છે તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમા જશો. વિશ્વાસ સાથે મારી હાજરીમાં તમે રહેજો. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. દીકરી રફીના પ્રભુની આત્મા કહે છે હવે પછી દુષ્ટ તારી નજીક પણ નહીં આવશે. મારા અભિષેકમાં દીકરી મેં તને બનાવી રાખી છે, મારા અભિષેકમાં હું તને ચલાવીશ. દીકરી દેવની આત્મા કહે છે દુષ્ટ નજીક પણ ના આવશે. દુષ્ટએ ગત દિવસમાં તને ગભરાવી, તને ડરાવી, તને ધમકી આપી, તને દુઃખ આપ્યા, પરંતુ હવે પછી એ દુષ્ટ તને જઈને શરમી થઈ જશે. દુષ્ટ તને જઈને લજ્જિત થઈ જશે. દુષ્ટ તને જઈને એનું મોઢું ફરી લેશે. દીકરી મારો અભિષેક તારા પર છે. દીકરી લઈ લે ધવનો અભિષેક, લઈ લે ધવનો અભિષેક. તારા જીવનમાં સફળતા પર સફળતા, આશીર્વાદ પર આશીર્વાદના દરવાજા પર ઈશ્વર તને ઊભા કરવા જઈ રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ બ્રિખંદાના તારા બાળકોના ભવિષ્ય પણ હું બનાવીશ. તમે ચિંતા ન કરો, પ્રભુ તમારી પ્રાર્થના સાંભળે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ.
ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. પ્રત્યેક વ્યક્તિ ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. આપણા ઈસુ રાજાનું નામ ઊંચું કરીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરમાં, સકરમાં, સંદરમાં, હિરામાં, સિરીમાં. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પિતા, અમે તમારા આભાર માનીએ છીએ, તમારા નામે સ્તુતિ કરીએ છીએ રાજા. આજે ઓનલાઈન ના સંદેશ અમારા ભાઈઓને બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે કોઈ કેન્સરના રોગમાં પીડાતા હોય, ટીબીના રોગમાં પીડાતા હોય, તાવના રૂપમાં બીમારીના શરીરના અંદર સતાવતી હોય અને કઈક વ્યક્તિને ઓપરેશન કરી છે પરંતુ સારું થતું નથી, કોઈને ગાંઠની બીમારી સતાવે છે, કઈકને પ્રભુ વર્ષોથી પ્રભુ લખવાની બીમારીને દુઃખ દે છે. આજે કેટલાક વ્યક્તિઓના લગ્ન થયા છે પરંતુ સંતાન નથી. આજે કેટલાક લોકોના ઘર બનાવે છે પરંતુ અધૂરા પૂરા ઘર છે. આજે કેટલાક લોકોના પ્રભુ બાળકો મર થઈ ગઈ છે પરંતુ બાળકો પરણાતા નથી, કોઈ રૂકાવટો આવી જાય છે. આજે કોઈક બાળકો પ્રભુ માતા પિતાના અધીન રહેતા નથી, કોઈક બાળકો પ્રભુ એક રાજા પ્રભુ જે મા બાપ ઓ પ્રભુ જે પ્રેમ કરતા નથી. આવા બંધનમાં સપડાયેલા, દુઃખમાં સપડાયેલા, છાતીના દર્દ, પીઠના દર્દ, ગળાને દુખાવો, ઓ હરેક પ્રકારની શરીરના દર્દ, ઓ પીડા દેતી માથાને દુખાવો, ખોટા જૂઠા સપના દેતી દુષ્ટ આત્મા ઈસુ નાઝરીના નામમાં, ઈસુ નાઝરીના નામમાં એ બીમારીને ચાલે જાય. સાબર દુખરે, સાબર દુખરે, સાબર દુખરે. બહુ તારા લોકો સાજા થાય, બહુ તારા લોકો બચી જાય, બહુ તારા લોકો આઝાદ થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. આજે કેટલાક લોકોના જીવનના અંદર પાણીના બોરમાંથી પાણી ઓછું થઈ ગયું છે. આજે કેટલાક લોકો પશુ પ્રાણી પાળે છે પરંતુ અમુકના જગ્યા પર જાવું થઈ જાય છે. આજે કેટલાક લોકો કરજામાં છે, કેટલાક લોકોના ગાડી લીધી છે પરંતુ ખેંચા જેવી પરિસ્થિતિ આવી છે. આ બાબા દોડો ઈસુના નામમાં બદલો છૂટી જાય. દેવ તારા લોકો આશીર્વાદ થાય, સફળતા થાય. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. દુષ્ટ અને દુષ્ટના કામોને નાશ કરવા માટે મનુષ્યના પુત્ર તમે જગત પર આવ્યા. તે યેસુ એક એકલા ઘરની મુલાકાત કરી લે, એક એક વ્યક્તિની મુલાકાત કરી લે, એક એક વ્યક્તિની સાથે તમે વાતો કરો, સારા બંધનો તોડી નાખ. એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન.